ઈ સંતોની ભૂમિ છે. ભજન ભજન જેવું અહીંયા જ છે, બાકી તો હું ખટોરો લઈને બધે રખડ્યો. કોઈ સીતારામમાં સમજતું નથી. આ સીતારામ કહે આપણે હામું તાકી રહ્યા, જાણે કેમ આપણે એને ગાળી દીધી હોય, સમજણ જ નથી. તો અહીંયા તમને કોઈ હામો મળે ને સીતા, આ તમને ખબર પડે લ્યો, અહીં તો 100 જણા આવે ને 1000 જણા આવે, કોઈ વાડ વગરનું ખેતર ને કોઈ નથી કહેતું કે અમે ભૂખ્યા રહ્યા. લ્યો આ શું ભજન છે? આપણી જે દેહાણ જગ્યાઓ છે, ધર્મના થાંભલા આવડા મોટા 10 કિલોમીટર હાલો ને એક જગ્યા, 10 કિલોમીટર હાલો ને એક જગ્યા, આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હળિયા સડી જાય, ખૂટી રહેશે, ખૂટી જ રહે ને. તમે જેટલા ખૂટડાવ્યા ન ખૂટી. અરે બાપુ સંતોની તો બાપુ શું આપણે બલિહારીની વાત કરીએ, ભલામણ સાધુ સંતો છે ને એની વાત જ ન થાય. અને અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે સાધુનો દીકરો ભગવી ચિત્રી હામી મળે ને અને સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, મરી. અમારા ગુરુ મહારાજ તો અમને સાતીમાં સોડતા હતા કે જો બાવા સાધુના હામા મળે ને સીતારામ ન બોલી શકો તો મરી જવાય. એમાં પૈસા દેવા અમે આ જ્યાં બોલાવી લો એ કઈ ન બોલ લો. શું કેવું? તમે બધા ઘરના જ નથી, આ ભાગમાં જ નથી. એ તો અમે નાક કાન ઘરે મૂકીને આવી છે એટલે બોલી છે. એટલે સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત, બાપુ સવારામ બાપા એ ઉઘાડી વાત કરી દીધી કે આનું આમ પરફેક્ટ જ છે. હાવ 50 થી 60 વર્ષ, હજારો વર્ષની વાત નથી. એટલે સવારામ બાપા કહે છે, શું કહે છે? ભજન ના તમે ભરોસે રહેજો, એ અંતે ભાઈ ભજન ના ભરોસે રહેજો, અંતે અમાર બીજક ને હાથ લાજો તાર કે હરિનો ભજન ના ભરોસે